નમો નારાયણ બાપુ, નમો નારાયણ. કેટલે આયા તમે? ભાઈ અમે તો આ સાધુ મારા છે, સાધુ તો ચાલતા ભરા. ગમે ત્યાંથી આવી ને અહીંથી આવી જ્યાં ટુકડો મળે તો ખાઈ લેવાનું. અમારે તો બીજી કોઈ ચિંતા હોય નહીં. તો ભગવાનનું ભજન કરવાનું અને બપોરે ટાઈમ થાય એટલે તમારા જેવાના ત્યાંથી કટકો રોટલો મળી જાય એટલે અમારે તો સંતોષ. કશું કામ નહીં અમારે તો. ચીપ્યો તો ચીપ્યો પેલો ચીપિયો મારા જે મંદિર છે ને, મંદિરે બધો સામાન છે ત્યાં. ચીપિયો, પછી માણસની ખોપરી, પછી ખપ્પર, ચીપિયો અને ધૂળો, આ બધું મારી જગ્યા પર છે. મૃગચર્મ છે અને જે વાઘનું ચામડાનું જે સિંહાસન છે ને એ પણ ત્યાં છે આપણે ધૂળા પાસે. હું તો અહીંયા ફરવા નીકળ્યો છું. હવે ફરવા નીકળીને હમણાં સાંજના ટાણે હું હવે જઈશ, પછી ભગવાનનું ભજન કરીશ. મને લાગે કે બહુ મોટા સંત હારે, બધી રીતનું જાણકાર લાગે હારે. મોટા તો બહુ સંત લાગે એવા. એટલે આપણે જે દુઃખ ઘરમાં હ અને આપણે ધંધો નહીં ચાલતો ને એના માટે હમણાં આપણે વાત કરીએ. આપણે વાત કરીએ એમ ને. હા કરી હેડતા. ઓ મહારાજ દયા કરો, દયા કરો, અમારા ઉપર દયા કરો. વાતો બાળકો બચ્ચાઓ વાતો. મહારાજ અમે ઊભા નહીં થઈએ. કેમ કેમ કેમ? અમે બહુ તકલીફમાં હે. અમારા ઘરમાં બધી રીતની તકલીફ હે. બહુ આપત્તિ આવી ગઈ અમારા ઘરમાં. એમ તકલીફ છે તો હું શું કરું? તમારા ઉપર આધાર હે અમારો બધો. તમે કોઈક દયા કરો, શું દયા? તમારી કોઈક નાની મેં તમે અવાજ કાઢો અને જો અમારા એ થઈ જાય તો અમારો બેડો પાર થઈ જાય. એનાથી અમારા જીવન બહુ મુશ્કેલ થઈ જાય. તમે મજૂરી કરો તો ભગવાન તમારે તો રોટલી આપશે. અરે મજૂરી તો મારા ઢેરા કરીને મરી ગયા અત્યાર સુધી. રોજ વઘાયેલી ખીચડી ખાઈએ. તો શું કરું હું તા? તમે કોઈ ખાડું કોઈક મંત્ર પેલું કરો કે અમારા હું નકરા પૈસે પૈસે રૂપિયા રૂપિયા ઘરે ગાડી બધી રીતનું હોય બંગલા બધું. એવા તો વચન હું ના આપી શકું. મારા દયા કરો, બધું તમારા પર આધાર નકા. અમારા હું મરવાનો દારો. હા ઉભા તો થઈ જાઓ, પછી હું તમને એક વાત કરું. વાત સાચું? હા ઉભા થઈ જાઓ. દયા કરો મારા. બેસી જાઓ. બેસો બેસો. જો બચ્ચાઓ, હા 12 વર્ષ 12 વર્ષ હિમાલયની ગોદમાં મેં એક પગે ઉભા રહીને તપ કરેલું છે. તમે? હા હા. અને રોજ એક કોથળો ચલમ પી જતો હતો. એક કોથળો ચલમ પી જતા તમે? રાજાની ચલમ. હા હા આમ છટ મારું ને હા. એક હાથ બળકો થઈ જાય. ઓહો. ખાલી એક સાજ પાડું ને તે આટલા પરાક્રમ જેટલા ભૂત હોય ને અહીંયા આજે આવીને મને નમો નારાયણ કહી જાય. તમારા જોડે ભૂત આવી નમો નારાયણ કહી જાય? હા. તો એટલું બધું તમે કરો તો અમારા મદન માટે ભૂતરી લાવી આલો ને. ભૂતરી તો એને શું કરવાની? એને તો બૈરી જોવે, છોકરી જોવે. આ એરિયે છોકરી જ ન જાણા. એ તો થશે ને. તમે લઈ જજો તમારી સેવા કરવા માટે. તો તમને ના પાડીએ. હું 6 મહિનાની અંદર મસ્ત છોકરો બનાવી દઉં. એને રૂપ રૂપનો અંબાર જેવો કરી નાખું. કોઈ છોકરી સામે ચાલીને એને હાથ પકડે એવું કરીએ. હા હા મહારાજ જય હો તમારી ભાઈ. એ કરો તમે. હા હું તમારું ભવિષ્ય કહી દઉં. મારું ભવિષ્ય તમે કહી દો. હા કહી દે ને તન. જો તમારા લગ્ન થયા, હા લગ્ન થઈ 1 જ વર્ષ થયું હમ અને પછી 5 વર્ષ તમારી વહુ રિસન ગઈ. સાચી વાત? મહારાજ તમે તો બહુ જ્ઞાની કહેવાય. તમને બધી ખબર હે. હા પણ હમણાં ધંધા બધામાં તમે સારું થોડું લેન દેન કરી આલો તો સારું. હાલ હું એક મંત્ર તમારા બેના ઉપર માર્યો. હા હા મારી દો. અંતર મારું મંતર મારું, સત્ય જાતની ચોકી વધુ. આ બંને બાપ બેટાને હું એવી ચોકી વધુ કે એમને પરમાત્મા રૂબરૂ આવી અને પોતાનો અનાજ ભરીને આપી જાય. પછી આ જે જાડો છોકરો એ પાછો થઈ જાય અને એને પત્ની મળી જાય. બરોબર? બરાબર. આ તમારું કામ થઈ જાય તો તમે શું કરશો? મારા મંદિરે આવશો? હા તમારા મંદિરે આવીશું. ભૂલી ના જતા. ના ભૂલી જઈએ. ભૂલી જશો તો પાછું અવળી તકલીફ થઈ જશે. ના ભૂલીએ. તમારા મંદિરે આવીશું. ખુશ રહો બચ્ચા. હું જાઉં ભાઈ. અરે મહારાજ હા. બરો. બોલો હવે શું કેવું છે? તમે આ તો અમારું કામ કરી વાત સાચી. બીજું એક કામ કરો તો સારું હે. કેવું? આટલું તો આશીર્વાદ આપ્યા, હવે શું જોઈએ તમારે? અરે બીજું કામ
કોમ કર્યા વગર પૈસા આવે એવું તમે કોક કરો ને અમારા માટે. મારા બેટા મારા જે ચોટી મંત્રી એવા છે અમને કોમ કરવું નહીં, બેઠા બેઠા ખાવું, તો અમને એવા ઢેચણ ભગાવે એવું કાવતું કર્યું. મારા તમે હું બરોબર કર્યો હું બોલી મંત્ર રહ્યો? બોલતો હતો. મંત્ર બોલતા હતા એમ. જો હા, અને બીજું મારી વાત સાંભળો. હા બીજું એવું તો અમારા ઉપર હે ને આખું ગામ બહુ કાળઝેર થઈ રહ્યું. બરોબર. તમને કયા ટાઈમે જુએ મારા મારઝૂડ કરે એ કોઈ નક્કી નહીં. એના માટે અમને એવો મંત્ર આલો કે ગામ લોકો વાળા અમને ધોઈને મારવા હતા ને અમે એકદમ અદ્રશ્ય થઈ જઈએ એવું. એવું. હા. ઓમ ह्रीं क्लीं चामुण्डा विच्चे नमः. ओम क्लीं चामुण्डा विच्चे नमः. ओम क्लीं चामुण्डा विच्चे नमः. મારા બાટલો આ પૂરું વાળું કર્યું. એ મંત્ર માર્યો. મંત્ર મારે આ બાટલો પકડો. જો આ બાટલામાં તમારે પાણી ભરી લેવાનું. પાણી ભરી અને એમાં થોડું પી હા અને પછી આઠું કરી મૂકવાનું. બે ને પીવાનું. ડબલે જવાનું નહીં ને? ના ડબલે નહીં જવાનું. હા. તમારે જો જે દસે થવું હોય ને હમ. તો બાટલો બગલમાં ગાળી દેવાનો. હા, શું કહ્યું? બગલમાં દસે કરે. બેના ભેગા બે બગલો બીજી કરજો તો બે દસે થઈ. એવું? એટલી બગલ મળે છે તો એક જ દસે થઈ. બરાબર. તો ભૂત થાય. જે તમારે જેમ કરવું એમાં. આ બેલ થો? ના અત્યારે હાલ નહીં. હા, એવું એમ? હજુ હું ઘેર જઈને ઓના મંત્રો બોલીશ. હા હા. બરોબર? બરાબર. 12 વાગ્યા સુધી રાતે હું મંત્રો બોલીશ તારા તમારું કામ સિદ્ધ થશે. બરોબર? તો હું તમે કશું કરતા નહીં. એ હારું. બરોબર ને? મહારાજ, હો. આવું થવું. એવું મહારાજ. પછી મને મળજો. એ હારું. દુકાનના ખોલો તો કહેજો. બજન? હા હવે આપણે કોઈની બીક રાખવાની નહીં. ગમે તેને વસ્તુ લઈ આવીએ, ચોરી કરી દઈએ, ચોરી કરી લઈએ, કોઈ ચિંતા નહીં. મોણો આવે એટલે આપણે કોડી પી લેવાનું. પણ એવું નહીં આપણે બે બગોળો ચીમની ભેગી કરશી. હા, અરે તારું આમ ભાઈ તારું આમ ભાઈ ભરાજો. હા, જોયું? એવું કરવાનું એમ. હો? લેવા તો આમાં કરે. શીશડી બનાવી આમાં ક્યાં તો જેવો પાડા જેવો થઈને હુઈ રહ્યો મોટો જાડિયો. એ મદાન, એ મદાન, હા જાગ જાગ. કેટલા વાગ્યા? ચલા વાગે 12 વાગી ગયા. રાતના 12 વાગી ગયા. ડફોર પોતા નહીં જવાનું. તો હું શું કરું 12 વાગે તમે જવું હોય જો મને તો ઊંઘવા દો. હું કીધું તો મહારાજે વાપર્યું નહીં. મહારાજે તમને કીધું તું મને નહીં ખબર હતી. તને તો કઈ ઊંઘમાં હતો. ઊંઘ તો આવતી હતી થોડી થોડી. હાલે આડામાં હેડ. ચોકણ તારા મહારાજે નહીં કીધું તો કે તમે જે વસ્તુ આવે એનો તમે ઉપયોગ કરજો. કેમનો ઉપયોગ કરવાનો હોય ને? એ કરીએ ઉપયોગ. એને તો એક જગ્યાએ જવાનું હ, ટ્રેક્ટર ઉઠાવવાનું આખું. એવું હા, અખતરો તો કરીએ. કેટલા હાલશે મને પૈસા? હા, પૈસા કેટલા હાલશે? જે આવે તારા બધા હેડ. લે હારો. અમાર બેટો ગયો તૈયાર થઈ ગયો. અરે આ હોના જેવું લાગે મને તો. ટ્રેક્ટર જ આપણે ડાયરેક્ટ ઉઠાવીએ એટલે કે દારે પૈસા. 50-60 હજાર રૂપિયા આવી જાય કે ધારે. હા હા, પણ મહારાજે કીધું જ છે ને, હોવા, એ પ્રમાણે કરીએ. વાત સાચી. તને આવે ને ટ્રેક્ટર? ટ્રેક્ટર મને કઈ આવડે. જાય તાર? હું પાછળ બેહું. પાછળની આગળ બે દો. હા, આગળ બેહું. હવે તો કોઈની ચિંતા નહીં, કોઈની બીક બીક લાગતી નહીં આપણે હવે તો. બે દો. હા, ચાલ ચાલુ હેડ. કોઈ હે નહીં ને, જોઈ લેજો. એટલે રત્ના, એ રત્ના, એટલે આપણે કોકને ટ્રેક્ટર ચાલુ છે. ટ્રેક્ટર અડધી રાતે કરે ચાલુ કરી સ્પીકર જો ને. કોઈ હોય નહીં. ચાલુ થયું જજે જોઈએ. જોવું પછી હા, ઉયો લઈ લો તો. ટ્રેક્ટર ચાલુ થયું. માગ્યું ચાલુ થયું લાગે બોલ આવ્યા ના હોય. ટ્રેક્ટર કને ચાલુ કરી ઉતર દેતા નહીં. ઉતર હા હા વાહ દેતા નહીં. ઉતર દેતા નહીં હો.
મદન શું હલ્યા અને ટ્રેક્ટર ઉપર ચમ બેસી ગયા હા હે? આ ટ્રેક્ટર ઉપર હું કામ હું તમને કહું ભર્યા હતા? હા ટ્રેક્ટર તમારું લેવા માટે અમે આવ્યા હતા એટલે શું લેવા માટે આવ્યા તમારું ટ્રેક્ટર એટલે લેવા અડધી માટે રાતે? હા હતા? તમે આ ચોરી કરવા આવ્યા હોય તમે અમારો આ વાર્યો ને એ વખત કરવાની તાકાત તમારા બે માં ડોલામ નહીં આ વારે મોકો તમે નહીં કરી શકો એટલે શું હવે? અમારા જોડે એવી શક્તિ હે કેવી શક્તિ હે હવે બે હે ને હા. બાટલો બગલમાં ગાલે ને એટલે અલોપ થઈ જઈએ ઓહો જોવું તમારે હમણાં પટકાળવાના જોવો નહીં. બધા લેટ આ બે ગોડા લાગે ને એવું જ લાગે કે અલોપ થઈ જેવું જાય લાગે કે અલોપ તો થયા નહીં આ બાપુ છે ને આપણે એમ કરો આપણે એમના ચીડ નાટક કરીએ બબે વરગાડીએ ચાલો બધા આપણે તો નહીં દેખાતા હો આ લોકો આપણે નહીં દેખાતા નહીં સનભાઈ આ ડોલા જો દેખાતા નહીં મહારાજ કરાવો મહારાજ કરા મહારાજ કરા દેખાતા નહીં હા જબુ ચે કરા લે અલોપ થઈ ગયા નહીં અલોપ થઈ ગયા અલોપ થઈ ગયા અલોપ થઈ ગયા આ બધા તમને કોઈ દેખાતું નહીં હો કશું અલોપ થઈ ગયા હો હા થઈ ગયા, અલોપ થઈ ગયા અલોપ થઈ ગયા અલોપ થઈ ગયા હો અલોપ દેખાતા નહીં કોઈ અલોપ અલોપ થઈ ગયા અલે તારી અલોપ થઈ ગયા બદન અલોપ થઈ ગયા અલોપ આગા માં આપણે અલોપ થઈ ગયા મહારાજ બનાવી નહીં દે આપણે આ બે લોકો આપણે બેઠા ને બનાવતા લાગે તને કહું લેડો આપણો અમને એમ કરો દોયડું પડ્યું હોય ને દોયડું પડ્યું બોધવાનું કરો બોધવાનું કરો કેવા જોડ્યા અદ્રશ્ય થયા કે જોડ્યા એ કે અદ્રશ્ય થઈ જાય બગલમાં બાટલો ખાલી કેવા જોડ્યા હેલો આમાં ઘરે જઈને ઊંઘીએ. મદન મહારાજ બોલો તમે મહારાજ હું તમને વાત કહું શું થયું અમારી કેરો બેરો ને ટોટિયા બધું ભાગી નાખ્યું ભાગી જે તમે મંત્ર આલ્યા હતા એ મંત્રનો અમે ઉપયોગ કર્યો એ ઉપયોગ તો થયો ને અદ્રશ્ય થઈ તો અમારી કેરો તોડી નાખી ટોટિયા તોડી નાખ્યા તમે જુઓ તો કેટલા ચાઠા પડ્યા પાછળ ભાઈ હા તમે મારા મંત્રનો અનાદર કર્યો ક્યાં મનાદર કર્યો મેં તમને કહ્યું છે એ પ્રમાણે નથી કર્યું અરે મહારાજ તમે કીધું એ પ્રમાણે જ કર્યું એટલે તમારા ટોગા ભાગ્યા સાંભળો હા મેં 12 વાગ્યા પછી ગઈ છું તમે 12 ને 5 માં ગયા છો 12 માં 5 ભાગ્યા હતા ને હા હા ત્યારે તમે ગયા છો હા તાણે ગયા હતા એ ભૂલ તમારી છે તો તમે બહાર પડ્યાવાના ના રહે હવે આ મારો મંત્ર ફેલ હું નીકળું આ કશું કામનું નહીં કશું કામનું નહીં મહારાજે તો આપણું ને એકા તોડી નાખ્યા એના કરતા હે ને મહેનત કરો મહેનત નું કરેલું રહ્યું ને એ જ રહે જે બીજાનું આવું કર્યું ને તો અંતે કશું રહેશે નહીં ઇજ્જતે નહીં રહે કોઈ રહે નહીં કે તારા લગ્ન નહીં થાય કે તારું બૈરું નહીં આવે કોઈ તને છોડી હાલશે નહીં એના કરતા કાલથી આપણે મહેનતે ચડી જઈએ ઈમાનદારીથી મહેનત કરીએ બરાબર હા દુકાન કરી દઈએ અને બે માળનો ધંધો નહીં કરો હા આપણે જે જૂનો હતો દુકાનનો એ ચાલુ કરી દઈએ બરાબર જરા મદન તાર હા લેવા તાર આપણો ધંધો ચાલુ કરીએ